ભાવનગરમાં પણ પ્રશાસનનું બુલડોઝર ચાલ્યું। અહીં ભાવનગરમાં પણ મેગા ડિમોલિશન કરવામાં આવ્યું છે। ભાવનગરમાં ગઢેચી નદીના શુદ્ધિકરણના પ્રોજેક્ટને લઈને મેગા ડિમોલિશન હાથ ધરાયું। બોર તળાવ ધોબી સોસાયટી વિસ્તારમાં બાકી રહેલા 65 જેટલા દબાણો પર મહાનગરપાલિકાની ટીમે બુલડોઝર ફેરવી દીધું છે। ડિમોલિશનની કામગીરી વખતે એક મસ્જિદને પણ જમીનદોઝ કરાઈ છે। અગાઉથી જ મહાનગરપાલિકાની ટીમે દબાણકારોને નોટિસ ફટકારી હતી। જો કે નોટિસ બાદ પણ દબાણો દૂર ન થતા પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે મહાનગરપાલિકાની ટીમે બુલડોઝર ફેરવી દીધું છે। નદીની આસપાસ છેલ્લા 2 દાયકાથી અસંખ્ય દબાણો થતા હતા। ચોમાસા સમયે દબાણોને લીધે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાતી હતી, જેથી મહાનગરપાલિકાની ટીમે 400 મીટર વિસ્તારને ખાલી કરવા મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું। 70 કરોડના ખર્ચે મહાનગરપાલિકા નદીના શુદ્ધિકરણનો પ્રોજેક્ટ હાથ ધરશે। ડિમોલિશનની કામગીરી વખતે એક મસ્જિદને પણ જમીનદોઝ કરાઈ છે। અગાઉથી જ મહાનગરપાલિકાની ટીમે દબાણકારોને નોટિસ ફટકારી હતી। જો કે નોટિસ બાદ પણ દબાણો દૂર ન થતા પોલીસના ચુસ્ત બંદોબસ્તની વચ્ચે મહાનગરપાલિકાની ટીમે બુલડોઝર ફેરવી દીધું છે। નદીની આસપાસ છેલ્લા 2 દાયકાથી અસંખ્ય દબાણો થતા હતા। ચોમાસા સમયે દબાણોને લીધે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાતી હતી, જેથી મહાનગરપાલિકાની ટીમે 400 મીટર વિસ્તારને ખાલી કરવા મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું। 70 કરોડના ખર્ચે મહાનગરપાલિકા નદીના શુદ્ધિકરણનો પ્રોજેક્ટ હાથ ધરશે।